તો ગાઈઝ આપણે જઈએ છીએ આપણા દીક્ષિત નામના ઘરે, માસી નામના ફાર્મ હાઉસ પર. તો હવે ત્યાં જ બપોરથી રાત રહેવાનું છે અને રાત્રે મસ્ત ચણાની દાળ અને રોટલાનો પ્રોગ્રામ છે. મજા એ ભાઈ, તમારી ઘોડી જઈને ખુશ થઈ ગયો હું. ફોટો પાડો ને. આ ડુંગળી વાઈ છે. લીલી ડુંગળી થાય એ? ડુંગળી. આ જુઓ તો આ કેવું છે બધું. જો ફિયા ક્યાં છે આમ આમ મરચું પઈ નાખો ને બધું પછી સ્ટેપ બાય સ્ટેપ આવી ગયા એવું હોય. શું ના થાય વિડિયો પ્રમાણે દાર થાય જીવ મોટો. હે ગાઈઝ, ગુડ મોર્નિંગ એન્ડ વેલકમ બેક ટુ અર ન્યુ વ્લોગ. તો ગાઈઝ આજે છે રવિવાર અને મસ્ત 9:30 થાય છે અને હું બેઠો છું. જુઓ તમે, પાણી ગરમ કરું છું ભાઈ. આપણે ગાંધીનગર તો ઓનલી ફુવારામાં જતું રહેવાનું અને ગરમ પાણી આવતું હોય, અને અહીંયા છે ગીઝર બી છે. જો ગેસનો બાટલો લગાવેલો છે, બટ એવું છે કે મમ્મી કે તું બેસ ને ભાઈ, આ બેસ અને પાણી ગરમ કર, અને એ બાને પાણી ગરમ થઈ જાય અને બંને કામ થાય. તો અહીંયા મસ્ત બેઠા છીએ. જો આ કેવી મસ્ત ફિલિંગ છે. હા, બહુ મજા આવે. શિયાળામાં અમે લોકો પહેલાં આવું બહુ જ બેસતા. હવે અત્યારે તો હવે જમાનો જતો રહ્યો છે, કદાચ અહીંયા બેસતા હોય તો ખબર નહીં. ચૂલા બી કેવા થઈ ગયા છે જુઓ, બધા લોખંડના. પહેલાં તો કેટલા ઓલા માટીના આવતા, અને દાદીને લોકો બધું આમ પોતે જાતે બનાવતા. મમ્મીએ બી બનાવેલો છે, મને ખબર છે, મેં જોયેલો છે એક વખત. તો આવું બધું છે. તો હાજી ગાઈસ, તો અત્યારે જો મસ્ત થોડુંક કામ હતું તો કામ પૂરું કરીને આવ્યો છું. બાપુજીના આપણે મેળા ઉપર રહીએ છીએ અત્યારે. 2-3 દિવસ આપણે ત્યાં જ ધામા નાખ્યા છે ભાઈ. તો અત્યારે 12-12:30 થયા છે અને મસ્ત જો અત્યારે આ રીતના બધું કેમેરા બેગ ને એવું બધું લઈને આવી ગયો છું, કેમ કે હવે આપણે જઈએ છીએ બહાર. તો બહાર ક્યાં જઈએ છીએ તો તમને હમણાં ગાડીમાં જ કહું તમને. પહેલાં ગાડી બી લૂસવી પડશે. જુઓ ને કેવી ભરી છે, તો થોડી ઘણી સાફ કરી દઈએ. કંઈક આજનું કંઈક આપણું આવું આઉટફિટ છે. અને ગાઈઝ આ જે ટી શર્ટ છે ને, ટી શર્ટ સોલ સ્ટોનનું છે. આની અંદર જો મસ્ત અગ્નિ જે છે ને એનો લોગો છે. શું ગાડી હાકજે એમ ચમ? અને જો ઉતારો આવી. અને મમ્મી જવી છે કે અહીં તો ક્યાં જવી આપણે? ચાણેરા જવી? કેમ જવી? ફાર્મમાં? આમ જો બધું લીધું જો. હા, લઈ લો. જો ફાઇનલી હવે બધા લોકો બેસે છે. અને ગાઈઝ ફાઇનલી હવે તમને હું કહી દઉં કે આપણે લોકો ક્યાં જઈએ છીએ. તો ગાઈઝ આપણે જઈએ છીએ આપણા દીક્ષિત નામના ઘરે, માસી નામના ફાર્મ હાઉસ પર. તો હવે ત્યાં જ બપોરથી રાત રહેવાનું છે અને રાત્રે મસ્ત ચણાની દાળ અને રોટલાનો પ્રોગ્રામ છે. અને જોરદાર બધા લોકો આવવાના છે અને જોરદાર પ્રોગ્રામ થવાનો છે. ત્યાં ઘોડીને બધું છે, તો આપણે ઘોડીને બી ચલાવવાનું છે બધું. બરોબર મમ્મી? જો માસીને બધા આવી ગયા છે. હજુ ગાડી રે વરતી વાળીને આમ જવા તો દે, રોડ ઉપર તો ચડવા દે મમ્મી. શેલ મારી થોડુંક મમ્મી એક ઘેર આગળ જવા તો દે, થોડાક આગળ ડેલું તો વટવા દે, બીજું કંઈ નહીં. શાંતિ જો હા પેલી સાઈડ. અચ્છા મારા નાના તો જો લાગે. મને તો ઈચ્છા થઈ હતી હવે ક્યારે જવું, ગાડી પાર્ક કરું ને ક્યારે હવે ગાડી પર બેસું. કેમ છે? બસ મજા. એ ભાઈ તમારી ઘોડી જઈને ખુશ થઈ ગયો હું. કેમ છે માસી?
જો કેવો માહોલ જામે છે ભાઈ. માસા કેમ છો? દોડા વંડે આમ જો અમે તો બધા બેસતા દીધા. અલા તમે ક્યાં આયા? તમે અમારી ગાડીમાં જ હતા કે કોની ગાડીમાં આવ્યા તમે ભાઈ? ગાઈઝ હવે છે ને હવે ચા પી લઈએ ને પછી આખું શક્તિ સ્ટડ ફાર્મ છે ને જ્યાં આખું તમને એક્સપ્લોર કરાવવાનું છે. પહેલાં તો આવ્યા હતા ત્યારે કરાવી હતી, હવે ફરથી કરાવશું. પાછળ બી કંઈક શાકભાજીનું છે બધું મસ્ત આખું ફાર્મ બનાવ્યું છે, જોરદાર છે. અને આનું નામ છે શક્તિ સ્ટડ ફાર્મ ભાઈ. ભાઈ વાલીબેન કેટલા વર્ષ આવું બધું કરશે? પપ્પા ગાય લાવવાનું વિચારે ભાઈ, અને મમ્મી સપોર્ટ કરે. શું કરે તું? હું એમ કહું કે લાંબી અડધું તમારે ગાયનું કરવું પડે. હા એ વાત સાચી. પછી બપોર હું ગાય ખાઈ પણ બપોર થોડું હોય કઈ. હવે ગાય આવે બાંધવા ના જાય પડે. એવું? ઓકે ગાઈસ, તો આપણે છે ને હવે મસ્ત ચા પી લીધો છે અને હવે છે ને હવે આપણે આજે શક્તિ જે સ્ટડ ફાર્મ છે ને એનું આપણે થોડુંક એક્સપ્લોર કરવાનું છે, એનું તમને થોડુંક રિવ્યૂ આપવાનું છે. તો ફર્સ્ટ ઓફ ઓલ આપણે જે ત્યાંથી એન્ટર થયા ને એવું તરત જ અહીંયા જો એમની મતલબ ઓડી ટાઈપ છે અને અહીંયાથી એમની શાકભાજીનું જે મેન આટલો એરિયા કહેવાય ને એ ચાલુ થાય છે. તો જો અહીંયા શું શું આવ્યું છે ને એ તો મને ખબર નથી, હવે આપણે દીક્ષિતભાઈ કહેશે. તો હવે આ શું છે? મકાઈ આવે. આ મકાઈ છે? હા મકાઈ. એમ ને. અને આ તું શું હમણાં કહેતો હતો પેલું? રજકો એટલે જે આપણે આ ગાયને એમને ખાવા માટે ઘાસ એમ ને. તો હવે આ ઈ છે રાયણ એમ ને. જો આ રાયણ. અને અત્યારે શું કહેવાય એટલું બધું મસ્ત વાતાવરણ છે ને, આમ એટલી બધી ગરમી નથી કે ઠંડી નથી. જો આ જામફળ ગઈશ. આ ડુંગળી વાય છે. લીલી ડુંગળી થાય એ? ડુંગળી. હા જુઓ તો આ કેવું છે બધું. આબો હે આપણે. હા આંબો એમ ને. તો જો આને તો આવતા તો બહુ વાર લાગશે ને, કેરી આવતા તો બધું. જુઓ ગઈશ કેટલી મજા છે. આ શાકભાજી એમ ને. રીંગણ, મરચા, ટમાટી. રીંગણી છે, પછી આ મરચા છે અને પેલી ટમાટી. ટમાટા બહુ આયા. ટમાટા બહુ આવ્યા એમ આ વખતે. મને જે તમારી મરચું જે ખાવાની મજા આવે છે ને, જોરદાર મરચા હોય છે એને, એટલા મોરા આવે છે ને, એવી મજા આવે છે ને તળીને ખાવાની, બહુ મજા આવે છે. આ શું છે? આ રહી ને. હા રાય. હા અને હવે આ એ પેલો રચકો જ લાગે છે ને. રચકો. હા હા. શું કે છે? એપલ બોરાઈ. એપલ જેવો લાગે એટલે. જો હા ભાઈ, જો અમારી ફાર્મનું આ બધી ખાસિયત વિશેષતાઓ બધી. અને આ બધા આખો દિવસ અહીંયા જ હોય અને આની જ માવજત કરતા હોય. બહુ મજા આવે. આ બધા ઘોડીનું બધું ચલાવતા ને મને એવું લાગે ગાંધીનગરથી હું જતો રહું ત્યાં અને હું ચલાવવા માંડું. અમુક વાર મને એવું થાય કે હું આવી જાઉં બધું આવું કરવા. એવું છે બધું, બહુ મસ્ત મજા આવે. હજુ અડધી પબ્લિક આવી છે ને અડધી નથી આવી. બધા લોકો આવી જાય ને પછી તો બહુ મજા આવશે. જે ગળ્યું છે ને જબ્બર ગળ્યું છે હો, બહુ મસ્ત છે. અને આ આખું શું હોય વારી? આ મકાઈ છે બધી. આ બધી નાની છે થોડીક મકાઈ એમ ને. 35 વીઘામાં ફાર્મ ફેલાયેલું હારી. 35 વીઘામાં? 35? ઓહો. જો 35 વીઘાનું ફાર્મ છે ભાઈ. અને બીજું શું તું કહેતો હતો? હવે આગળ શું કરવાનું વિચાર હતો? ઘોડીઓનું આપણે પપ્પાની માં તો આપણે બે ત્રણ ઘોડીઓનું ગાયોનું હવે જો અલગ વિચારશું આપણે. હવે એનો એવો વિચાર છે કે હજુ આ ફાર્મ છે ને, તો ફાર્મની અંદર બધું જે તબેલા ટાઈપ કરવાનો વિચાર છે કે જેની અંદર ઘોડીઓ રહી શકે, ગાય ને ભેંસ ને એવું બધું. એટલે મારા ભાઈને મતલબ પહેલેથી શોખ જ આનો છે, ઘોડીઓનો જ ને ગાયોનો એવો બધો શોખ છે. તો ભાઈ તબેલો કરશે ઇન ભવિષ્યમાં, ઇન ફ્યુચર. ઘોડી જોવા તો કેવી છે. આમ જો દીક્ષિતભાઈની ગાડી, અમારી XL6 હોય નામની આવી ગાડી હોય. આમ ખોજી એમ પાટું ના મારે.
એને લગમ ચડાવવી પડે, પછી સામાન બધો મૂકવો પડે. હા 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 એને ગમે ઘોડું ગમે હોય ને પેલું એને આવી લગમ આપી દો ને એટલે શાંત થઈને ઊભું રહે. એવું એમ હોય આમ જો અલગ અલગ જો એટલો બધો અનુભવ ના આવે ને હવે ધીરે ધીરે શીખે છે ને. હા પેલો પથ્થર જોયો એ થાય છે ભાઈ મારે ચી જવા દે હે કેવું જવા દે શું કહે છે આમાં મને આવડે છે તું શું માને યાર તું સવાલ જ દે ને તું હમણાં જો તું મને એને શું એને ક્યાં ખબર તે ત્યાં જોયો ઉપર ચડ્યું એટલે મમ્મી બિયાવલ નહીં હો ના બી અરે આમાં પડે શું થાય ખેતરમાં કે થાય શું ના થાય ના થાય ખેતરમાં જા તમ તાર રાખ રોડ પર ના લઈ જવાય. પાણી લાવી દેવી જા એક દાણો રાખી કે વાત બોલ. ચડી ગયો ભાઈ કાણો ભાઈ દાદા કયો લગન ના એ તો વાંધો નહીં. વાહ બે વાહ ના ના અરે હમણાં પાછો બે થોડો તું તો હમણાં મને શીખવાડતો હતો ને કે આમ કરે તો આમ થાય ને આવું કરે તો આવું થાય એક દાના ફોટા પાડ લેના કાના એટલે સારી ચાલે છો દો ની બાય બાય લાડડો પાન ચાવે ને રસ ખોરાય લાડડો વારી વારી પાસ ફોટા પાડો ને ફોટા પડે હે તમ જાતો નહીં લે હા જાવ જાવ દેમ હા 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 બાય માપનું ચોકડું રાખજે હેડો દેવા રલ્લો ખેંચ ચોકડું બાય रंग में रंगीने वाली परी हो या हो परियों की रानी या हो मेरी प्रेम कहानी मेरे सवालों का जवाब दो बोलो ना क्यों बदन क्यों हवा क्यों बहकी रात है क्यों बहकी मेरे ઘરમાં જાવ ને ઉભે રે પ્લીઝ ઉભે રે બેટા ઉભે રે મારો તો પગ નીકળી ગયો છે ભાઈ આવો શોખ તો કોઈ દી પૂરો જ નહીં થયો મારી જિંદગીમાં હા શીખી જાવી હે માસા શીખી જાવી મારે જો કેવી મોજ છે ભાઈ ફાર્મ હાઉસ ની આવી જુઓ તમે લોકો જો આ ઘોડી ઉપર આપણે છીએ એ હા હવે થોડીક છે ઘોડી ના થાકે આપણે થાકી જાવ
બધા છે ને ઉડાડે છે મારી કે જો કે ખોટી હાકી હશે ને ઘોડી તો કે શરીર દુખવાનું છે એનું. બટ હવે આપણે ધીરે ધીરે ચાલવી, આપણે થોડું પેલું છે. બધા એવી વાતો કરે છે બટ મને તો જ્યાં ચલાવવાની મજા આવે છે ને ભાઈ. અને હજુ છે ને આના જે મેન રાઇડર છે ને દીક્ષિતના દાદા એ હજુ આવે છે, એ ચલાવે ને એ જોઈશું આપણે કે ભાઈ આપણે કેવી રીતના ચલાવતા હતા ને એ કઈ રીતના ચલાવે છે ને એ જોઈ. આ તો બધું ખોલું ખોલું લાગે. રાતે ખબર પડશે. પણ મજા આવી ને ચલાવવાની. એ જે દોડે ને એના પેલામાં આવી જાય ને તો કઈ નહીં થતું, પછી જે અનબેલેન્સ થઈ જાય ને પછી તો જે આમ ઉછળવી ને આમ દોડે ને હા એનો પગ ખોટો નાખે એવું એમ આપણા શરીરને ખબર જ ના પડે. ગાડીમાં બેઠા છે વચમાં એવું થતું હતું. શું નામ હે? જો હવે અમારી બીજી પલટન આવી હો અમારી. અલા એ તું તો યાર ઓળખાવી જ નહીં રહી બધું. લે નેક્સ્ટ ને 10 રૂપિયા તમે વેલ્યુ રાખી. કેમ છો માસી, મજામાં? બસ જાઓ તો સીધી. હા બસ એક દાડો મેગી હારી બને એક દાડો ના બને. મેગી બનાવી તો ફાંફા હોય. આવતી નહીં લે મારી ચિકન નહીં મારી જોડે. પિયા દાદી પિયા પિયા બોલે પિયા જો ફિયા ક્યાં છે આમ આમ કેટલા 3 વર્ષની થઈ એમ હજુ છે તારે એમ વશીરી ગણાય છે તો. અચ્છા એવું એમ ને હા હજુ હાઈટ કરશે એમ હા હજુ શરીર બધું એ તો ઘણું કરશે એમ. આવડી મોટી અમને એવું લાગે કે બહુ મોટી કોડી છે આ એ તો તમને લાગે પણ આમ તો બચ્ચું જ ગણાય 3 વર્ષ સુધીનું. હા 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 હજુ આ તો હાઈટ ને શરીર હજુ ઘણું થવાનું છે. પડે સાકરી વાળી ખરી ને એટલે એકદમ બાકી લાગે જોરદાર હો, બહુ મસ્ત લાગે હે. હમણાં સુધી નાની અને પટલી હતી અહીંયા તો મસ્ત તાજી માજી થઈ છે. હાલ થાય ને ખવડાવવાનું હજારવાનું બધું એ રીતે હા તમે ત્રણેયને શોખ ખરો ને તમે પછી માસા પછી પાછળ દીક્ષિત સારા માસા દીકરી એમને શોખ કરો પણ એ બધી ટ્રીટમેન્ટ તો એમને તો હાજરી ઓછી જ હોય મારે જ કરવાની. જે ક્યારે દુખે ને સાચું ખરેખર ના બેઠા હોય તારો આમ જો ભાઈ અહીંયા સમોસાની પ્રિપરેશન ચાલુ થઈ ગઈ છે જો. અને યશવી તને આવડે જ છે ને
તું ખાવામાં તો છે એ મને ખબર છે, બનાવવામાં છે એ મને નથી ખબર. હવે ઠંડી જબ્બર લાગે છે, ઠંડી બહુ લાગે, જેકેટ પહેરવું પડશે. હમણાં ક્યારનો હું બેઠો છું, મેં તો આવું કેમ થાય છે મને ભાઈ ખબર પડે. ઓ ઠંડી છે ભાઈ, જેકેટ પહેર. જો અત્યારે પબ્લિક છે ને બધી વાડીમાં જઈ છે અને વાડીમાં મસ્ત બધું અલગ અલગ એક્સપ્લોર કરે છે. જો ગાઈઝ હવે સાંજ થઈ ગઈ છે અને જો ફૂલ્લી હવે પ્રિપરેશન ચાલુ થઈ ગઈ છે. હવે મરચું પૈ નાખો ને બધું પછી સ્ટેપ બાય સ્ટેપ આવી ગયા. એવું હોય એટલે આવતા નતું એટલે મારા ડાર કરે શું જીવ મોટો રાખવો પડે. નાના હોય બે જણા દાર થાય જ નહીં. મારા મહાન બે ની રહી ને એ દાર થાય જ નહીં. 5 જણા જ થાય. 3 જણાની એમાં ડાર કરી જ નહીં તોય આમાં નથી. અમારે એક રોટલામાં 3 જણા ખાઈ લે. નહીં 5 જણા ની થાય તો જ મેરાવા આમાં. બહાર નીકળતા જ નહીં. આ મામેન તમે ઓળખો છો? આ મામેન ઓળખો છો તમે? એમ કેમ મને શરમ લાગે એટલે હાથે કરીને ખાવાનું થઈ ગયું છે અને હવે જસ્ટ અમે લોકો છે ને હવે બેસીશું. અને હવે ખાવામાં એટલી બધી આઈટમો કરી છે ને, સમોસા કર્યા છે, પછી સમોસા જોડે ચટણી તો હોય જ, અને પછી બીજું જે છે ને એ ચણાની દાળ છે, રોટલા છે, એની જોડે પાપડ છે, એની જોડે છાશ છે, પછી કચુંબર છે, એટલે એઝ અ સલાડ છે, ઘણું બધું છે. આજે તો યાર બહુ જામી ગયું બધું. શું એટલે બંધ થઈ ગઈ? આ જો આ કેવું છે, આની અંદર નાના રોટલા ખાવાના. હવે વાહ, જો આમાં આપણે ખાશું ભાઈ. આને શું કહેવાય દીક્ષિત? માટીનો કડો કહેવાય. કડો એમ? આમાં ખાવાનું જો ભાઈ. શું હા તને આમાં ખાવાનું હતું એમ? એટલે આમાં ઠરે નહીં એમ દાળ? એવું હોય એવું? હા હા. કેવી ડાળ છે? દાળ લો આ રિવ્યુ આપો. ચાલો જયેશ મામા કેવી ડાળ હે? એકદમ સરસ. કાનભાઈને બાકી દાળ બનાવી જોરદાર. નાણોદારનો પ્રિય ખોરાક દાળ રોટલા. કેવી ડાળ? ચિરાગ ભાઈ કેવી ડાળ? એક નંબર. અમે તો હજુ ચાખીએ પછી ખબર પડે. જો ખવડાવનારાનો પ્રેમ. હજુ તો ચોરવામાં જ આવે. ક્યારે હજુ ખાસી જ ખબર નહીં. હજુ આ બધાને તો અડધું થઈ ગયું. હિમુ જમ્યા પછી શંકેશ્વરનું સ્પેશિયલ મસાલો અને શંકેશ્વરનું સ્પેશિયલ પાન આ બંનેની વ્યવસ્થા જમ્યા પછી પણ સરસ કરવામાં આવી છે. કોના દ્વારા કરી છે? એક આપણે જેના યજમાન છે એવા હંસીબેન દાળ મસાલો અને અમારા ચિરાગભાઈ એટલે પપ્પુભાઈ તરફથી એ પાન લાયા છે એમ પાન ને? એટલે શંકેશ્વરનો મસાલો અને પાન બંને. ઓકે. એ ખાવાનું ખૂટતું જ નથી. તમે આ જમ્યા પછી આ બંનેનો ઉપયોગ કરો. હા. કેવું લાગ્યું ખાવાનું તમને? ઓલ ઓવર બધું કેવું લાગ્યું? જોરદાર. મજા આવી ગઈ નહીં? આવી કે આવી સુધે ના પૈસા આપતા આવી સુવિધા ના મળે. બાય બાય ઓલ ઓફ યુ. બાય બાય.
નાઇસ ટુ મીટ યુ. કેવું રહ્યું ભાઈ? અરે ખરેખર મજા આવી છે ને? આ અમારે જે કોઈ દિવસ જોયું જ નહીં આવું. ભાઈ તારા અને આવડાવ હવે આવતા વર્ષે ગોઠવજો બાપા. મજા આવી ગઈ ને વધતારી જાય. છેલ્લે તમે જામ્યા ટ્રાન્સફર કર્યા. ફાઇનલી ગઈસ વધારે લોકો જાય છે. એ કૃતિ તને કેવું લાગ્યું? ગમ્યું તને? જો હવે પાછી શરમાય છે. મજા આવી ગઈ તને? આમ તો કર. ઘરે તો જાતે જાતે બ્લોગ બનાવતી હોય એકલી જ એકલી. ખરેખર બહુ મજા આવી ગઈ. જે કોળી છે ને તમારી ખરેખર ભલે કાળ ઓલી કેડ દુખે નહીં તો સારું હાકી તો છે. બે દાડા તને કેમ ને આ પગના આરે ને આરી સાથોડું દુખવાની. એ નહીં મને આ બધું દુખે ને આ થોડુંક આ એ વાત સાચી છે. ઓવે દોડ્યો. પણ એનું પેલું આમ ખુશી જેટલી વધી હતી ને કારણ કે દેખાણું જ નહીં કઈ. કારણ કે દેખાણું જ નહીં એવું કઈ. આ તો બધા કેપ અહીં ખાવો પડે એટલે આ બધું થાય. આવજો બરોબર. શું કર દઉં? ચાલી દો. લે હા હાઈફાઈ કહેવાય હાઈફાઈ. હા પાછળ ને એ તો મને લાગ્યું એ તો હું કરાવી નાખું. ચાલ ને